આ મારા ભાઈ છે અને અમે છેલ્લા 6 મહિનાથી એમને મગજમાં દુખાવો એવું થતું હતું, હાથ પગમાં ઝંઝનાટ આવતી હતી. એટલે અમે એનું એમઆરઆઈ કરાવ્યું અને એમઆરઆઈ જે કરાવ્યું ને એની અંદર અમને જાણવા મળ્યું કે એમનું જે નાનું મગજ છે એ કરોડરજ્જુની નીચે દબાણમાં આવે છે, મતલબ દબાય છે. એટલે પછી અમે બજરંગદાસ બાપા હોસ્પિટલની અંદર ડૉક્ટર સુરત દોશી સાહેબ છે એમને મળ્યા અને એમને જોયું કે ના ખરેખર આની અંદર ઓપરેશન કરવું પડે એમ છે, તો જે દબાણનો ભાગ છે એ ઓછો થાય એમ. અને ઓપરેશનની આખી વિગત સાહેબે અમને સમજાવી ઊંડાણપૂર્વક કે ભાઈ કઈ રીતે એમાં ખર્ચો કેટલો છે એ બધું. અને અમે ડિસિઝન લીધું કે ઓપરેશન કરીએ. ઓપરેશન સાહેબે કર્યું, ખૂબ જ સફળ રહ્યું અને 3 દિવસ પછી અમને રજા તે થઈ ગઈ. અને બીજા નંબરમાં 3 દિવસની રજા થઈ ગયા પછી કોઈ પણ પ્રકારનો અમને દુખાવો નથી. અત્યારે અમારા ભાઈ બધી જ રીતે વર્કિંગ કરી શકે છે, જે રૂટીન લાઈફ છે એ સારી રીતે વ્યવસ્થિત એમનું જે છે એ ચાલે છે. અને ઓપરેશનના 2 મહિના પછી અમે એમઆરઆઈ કરાવ્યું. એ એમઆરઆઈની અંદર અમારા જે નાના મગજ ઉપરનું જે દબાણ હતું એ દબાણ ઘટી ગયેલું છે અને ચેતા ઉપરનો જે ચેકો હતો એ પણ રૂઝાઈ ગયેલો છે. અમે બજરંગદાસ બાપા હોસ્પિટલ અને ડૉક્ટર સુરત દોશી સાહેબના ખૂબ જ આભારી છીએ. થેન્ક યુ.